જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણે સાસુ વહુ અને વરના ત્રિકોણને વિશે વાતો કરીશું. સાસુ વહુ અને વર આ દરેક કુટુંબનો આ એક નાતો હોય છે. એમાં સાસુ અને વહુને ઘેર ઘેર આ પ્રોબ્લેમ થતા જ હોય છે. સાસુ અને વહુ એકબીજાની સાથે કંઈ પણ ના ગમતું થયું હોય, ધાર્યાથી વિરુદ્ધ થયું હોય તો સાસુ વહુને સંભળાવી દે કાં વહુ સાસુને સંભળાવી દે, ગુસ્સો કરી દે, પછી રિસાય, મનાવે, અબોલા લે, ખાય નહીં, ઘણીવાર તો પિયર જતી રહે વહુ, પછી પાછો વરને મનાવવા લઈ આવવું પડે. ઘણીવાર વહુને વર કાઢી મૂકે કાં સાસુ એને કાઢી મૂકે, કાં હું નહીં કાં વહુ નહીં, વહુ કહેશે કાં હું નહીં કાં તારી માં નહીં, એવું અલ્ટિમેટમ આપી દે છે. આવા કકળાટ ઘરમાં દરેક કુટુંબમાં ક્યાં ને ક્યાંક નાના મોટા થતા જ હોય છે. જ્યાં સાસુ વહુ અને ભેગા રહેવાનો આવે છે પ્રસંગ, ત્યાં આ ધીમે ધીમે આ ચાલ્યા જ કરે છે. ઘણીવાર સામે પણ બોલાચાલી થાય છે, તો ઘણીવાર મનમાં ને મનમાં મનોયુદ્ધ ચાલે, પછી કોલ્ડ વોર હોય. શું સાસુ વહુને નીચી પાડવા કરતી હોય કે વહુ સાસુને નીચી પાડવા કરતી હોય, એકબીજાની ભૂલો બહાર પાડ્યા કરે, એકબીજાની ભૂલો લોકોમાં ચર્ચા કર્યા કરે, નિંદા કુટલી કર્યા કરે. મારી વહુ તો આવી છે, પેલી બે સાસુ બે ત્રણ સાસુ ભેગી થાય એટલે એમના ટોકમાં વાતો કરવામાં ગપ્પામાં વહુ સિવાય બીજો કોઈ ટૉપિક જ ના હોય. એ ટૉપિક લાઈન મૂકે, મારી વહુએ આજે આમ કર્યું ને પેલી કહેશે મારી વહુએ આજે આમ કર્યું. બધી સાસુઓ ભેગી થઈને પછી એનું આ મગજ વધારે ને વધારે બગડતું જાય વહુઓ માટે. એના કરતાં આમાંથી કઈ રીતે રસ્તો કાઢીએ, સમાધાન ક્યાં કાઢીએ, આપણી ભૂલ ક્યાં થાય છે એવી કંઈ ચર્ચા કરો તો કંઈક ઉકેલે આવે. અને વહુઓ પણ જ્યારે ભેગીઓ થાય ત્યારે આ જ વાતો હોય એમની પણ, મારી સાસુ આમ છે ને મારી સાસુ તેમ કરે છે ને મારી સાસુ આવું જૂઠ્ઠું બોલે છે ને આવું કપટ કરે છે ને આમ કરે છે. બસ બધા એકબીજાના દોષ જ જોવાની વાત છે. કોઈ એમ નથી વિચારતું કે આમાં આપણે ક્યાં ભૂલ થાય છે અને કઈ રીતે આમાંથી બહાર નીકળીએ. એનો ઉકેલ લાવવા માટેની કંઈક આપણે સમજણ આપણે કેળવીએ. અને એ સમજણ જ્યાં સુધી ના આપણે અપનાવીએ ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે. રીસામણા, અબોલા, ખાય નહીં, ઘરમાં ઘણીવાર તો રાંધે નહીં, ઓળીને સૂઈ જાય બારણા બંધ કરીને. 2-4 દિવસ સુધી તો આમ ઘરમાં બધું સ્મશાન જેવું વાતાવરણ કરી નાખે. વહુ રીસાય કાં કોઈ વાર સાસુ રીસાય. એમાં પુરુષોને તો રીસાવાનું આવડે જ નહીં, બધું તો ધંધો બહેનોનો જ હોય. એટલે બહેનો રીસાઈને આખું ઘરમાં ત્રાગું કરી નાખે બધું. આનો કોઈ અંત જ નથી આવતો. અને પછી છેવટે બધું પતી જાય એટલે પછી રડવા માંડે. શું કંઈ પણ બહેન સ્ત્રીઓનું આ તો એક ખાસિયત છે. એનું ધાર્યું બધી રીતે ધમ પછાડા કરીને, રીસાઈને ત્રાગા કરીને બધી રીતે એને ધાર્યું કરવા પ્રયત્ન કરે, અને પછી છેવટે ના થાય તો પછી રડવા માંડે. રડીને પણ એનું ધાર્યું કરાવવા જાય. રડે એટલે પેલા હામાવાળાને મીણની જેમ ઓગાળી કાઢે. પુરુષો તરત જ ઓગળી જાય. પોતે સાચી છે, જ્યારે એને લાગે કે હું ખોટી પડવા માંડી છું, મારું ધાર્યું થવા નથી, ત્યાર પછી રડવા માંડે. છેલ્લું હથિયાર વાપરે, બ્રહ્માસ્ત્રને બદલે અશ્રુઆસ્ત્ર એવા વાપરે કે બધાને ભેદી નાખે. સામાવાળાને ગિલ્ટી કોન્શિયસ થાય કે આ શું થયું, આ શું થયું, આ શું થયું, મારી ક્યાં ભૂલ થઈ ગઈ, મેં તેઓ શું પાપ કર્યો, શું ગુનો કર્યો, એટલું બધું એને અંદર લાગવા માંડે. શું એટલું એવું મોટું રડવા માંડે, એટલું બધું તાયફો કરવા માંડે. હવે આનો ક્યાં ઉકેલ આવે? અને આવું બધું બહેનોને જ આવડે છે. આ બધી કળાઓ ચાવીઓ સ્ત્રીઓને જ આવડે. અને એવા સામાન્ય ગૂંચી મારે, એવો ગૂંચી મારે કે ના પૂછને વાત. અને એકમેકને પછી પહોંચી પડે. આ ભારે બધું કામકાજ હોય છે. શું એટલે આ બધી પ્રકૃતિની બધી રમતો હોય છે. શું એ બંને બે સ્ત્રી પ્રકૃતિ ભેગી થાય એટલે એકબીજાથી છાનું ના રહે, ઉઘાડું પડતી જાય.
પુરુષોને સ્ત્રીની પ્રકૃતિની માપ ના કાઢતા આવડે, પણ સ્ત્રીઓ એકબીજાની પ્રકૃતિને ઓળખી જાય એટલે પછી તરત જ પકડે, વાતે વાતે એને પકડે. ઉલ્લુ ના બને, એકબીજાને ઉલ્લુ બનાવવા જાય પણ કોઈ બને નહીં, જ્યારે પુરુષ તરત બની જાય. એટલે આ કોન્ફ્લિક્ટ થવાનું મૂળ કારણ જ અહીંયા છે. બે સ્ત્રી પ્રકૃતિ છે, બંને મોહ અને કપટનું અને લોભ, માયા અને કપટ આના માલ વધારે છે. એટલે એનો ઉપયોગ કરવા જાય અને એ ઉપયોગ કરે ત્યારે એકબીજાનો ચાલવા ના દે. બે સ્ત્રીઓ હામામી એટલે બેઉને જ આ મારશે આ જ માલ, અને બેઉને તરત જ ખબર પડી જાય કે આ આવું કરે છે, આવું કરે છે, આવું કરે. હવે એના માટેનો શું ઉપાય કરવાનો? શું તો કે આ પ્રકૃતિથી પર થઈને આ ભેદવાની છે, આમાંથી બહાર નીકળવાનું છે. આ રડીને કે રિસાઈને કે તાઇફો કરીને તાકા કરીને સોલ્યુશન લાવવાનું, પોતાનું ધાર્યું કરવાનું, એ બધી ખોટી વાતો છે. એનાથી ક્યારેય કોઈ દાડો સોલ્યુશન આવ્યું નથી ને કકળાટ ક્લેશ ને ભોગવટા વધતા જ જાય છે. શું કોઈ દાડો શાંતિ ના મળે? શું શાંતિ જોઈતી તો પોછે સમજીને પાછું વળવું પડે. મારી ભૂલ ક્યાં છે એ જોવાની છે અને પાછું વળવાનું છે. અમે તો ક્યારેય કોઈને સામાની ભૂલ જોવાનું કહેતા જ નથી. પોતાની ભૂલ જુઓ, પોતે ક્યાં ભૂલ ખાય છે તે જુઓ તો જ ખબર પડશે, નહીં તો ક્યાં નહીં થાય, એનો અંત જ નહીં આવે. શું છે ને નિરામાં, એમને હું કહું છું કે આપણે જે બને તે કામકાજ ઘરમાં કરો અને લડાવવા નથી ઘરમાં. તો એ પછી મને બહુ હોમ જ બોલી જાય, એટલે મારે એમને કહેવું પડે કે તમે જેવું તેવું બોલો નથી ઘરમાં. એમ બીજું બધું અમારે સારું છે, ઘરમાં શાંતિ છે બધી. પણ આ હમણાં હવે સાસુ વહુને ઝઘડો થાય ને એમાં બધું બગડે છે. એમાં બધા છોકરા છોકરાને બધાને પછી બોલે મેં. આ બે સાસુના ઝઘડાથી જ આખું ઘર બગડે છે બેન. સાસુ વહુને જ નથી બનતું. તો એ જ બનાવવાનું છે ને બેન. બીજા બધા પુરુષોને તો ક્યાં પ્રોબ્લેમ છે? બાપ દીકરાને પ્રોબ્લેમ છે, ભાઈઓ ભાઈને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ કોને છે? આ સાસુ વહુને પ્રોબ્લેમ છે. બીજા બધા તો ઘરના છે. આ એકલી બહારની આવી છે એટલે આ પ્રોબ્લેમ ઊભા કરો છો. આ સાસુને શું આ દીકરો મારો છે, વર મારો છે, દીકરા છોકરા મારા છે, આ બધું ઘર મારું છે, પણ આ એક વહુ એકલી જ બહારની છે એટલે એની જોડે પ્રોબ્લેમ થાય છે. આ મારી છે કરો ને. તમારી દીકરી જો કામ ના કરે શું કરો તમે? મારી વહુને હું પૂછું કે આ બધું તારું જ છે, તું કામ કરીને ઘરમાં રહેવાનું એવું પૂછું, અને બધું ચોખ ના રાખવાની ઘરમાં એવું કહું છું. બીજું હું એને કંઈ નથી કહેતી. એવું કહે છે કે તું મને આપી દેવાની છે, એમ તો હું કોને આપવાની છું? મારે તો એક જ છોકરો, બીજું કોઈ આગળ પાછળ તો છે નહીં. આપણે એવી રીતે કેટલીક મિલકતો છે કે કશું મિલકત નથી, પણ એવું બોલે. એવું કંઈ કહેવાતું હોય સાસુ જોડે એવું બોલાય? એવું કહે છે. તું શું કહે છે? કહેતી નીરુમાં તો ખોટું કહે સાસુ? ના, એ તો બધો જે સામાન હોય ને એ પેટીમાં જ મૂકી દે છે. બેન નથી મૂકી. પછી હું કઈ રીતે રસોઈ બનાવું? તો ખાલી જૂઠું બોલે છે. આ બધા મારે દરરોજ રસોઈ બનાવવાની હોય તો માંગવું પડે છે. અનાજ પણ દાળ ચોખા માગવાના, માગીને કરવાનું. શું માગવું પડે તારે? બધું આ ચા મૂકવું હોય તો સામાન તો હું જાતે એકલી જ છું. ચા મૂકવું હોય શું માગવું પડે? દૂધ માગવું પડે? દૂધ માંગવું પડે છે, બધું જ, ચા મોરસ બધું જ. હું જાતે એકલી છું તો એ કાઢીને કે પેટીમાં મૂકી દે છે. એવું કેમ કરે છે બેન? નિરૂમા એમ કરતી, હું છે ને 5 કિલો 4 કિલો 2 કિલો મોરસ ખોંડ લાવીએ ને તો અડધી બહાર રાખું ને અડધી અંદર રાખું પેટીમાં. હું તમારી જોડે જૂઠું બોલું ના કોઈ દિવસ. પણ એવું રાખીને કરવા જરૂર શું છે? આપી દે ને. જરૂર તો નથી, પણ એટલું અડધું અડધું હું કાઢી મૂકું. આપણા ઘરમાં અમારે તો ગામડામાં કંઈ એટલું મૂકી દે ગમે તે હોય, આવું આટલો વ્યવસ્થા ના હોય ને. હા, પણ તાળામાં મૂકવાની જરૂર શું? જોડે વાળાને પડ્યા રહે છે અને અમારે કેમ ના રહે? જોડા વાળાને બધું સામાન પડ્યું રહે છે બહાર, તો એ મારી પર જ મૂકે છે ને. તાળું મારે છે. તાળું મારી ચાવી એને આપી દે ને. મગજ મારી મટી ગઈ. બધું એને જ આપી દઉં છું બેન. તારે કહે છે નથી આપતી. સાચી વાત છે ખરેખર નીરુમાં. પણ રોજનું રોજ આપવું પડે એ તો કેવી વાત છે? રોજ આપવું પડે છે એમને. તો હું જાતે એકલી છું તો એમને સોંપી દેવામાં શું વાંધો છે? આ તો એને અપમાન જેવું લાગે બેન. પછી મને એમ થાય છે કે નથી મારે રસોઈ બનાવવી. આ મૂળ અહીંયા પેટમાં દુખે છે બેન. દુખે પેટ ને કૂટે માથું. પછી તું ગમે કહું કે તો એને ગુસ્સો જ આવે. મને ગુસ્સો જ આવી જાય છે. પછી સામું બોલી જ નાખું છું પછી એમ. પણ ખરાબ બોલે બેન.
નિરૂમા આવું એ જેવું તેવું બોલે છે ઘરમાં અંદર. આપણે આવું શું કામ કરો છો નથી એવું તમે? કરતી. આ સાસુ આ કાઢી નાખો, તાળામાં મૂકવાનું, તાળું મૂકો, ચાવી એને આપી દો. લે આ ચવતું આ કહેવાય. તો બહુ આવતા કોઈના ના માને. આ મારી બહુ છે ને 12મું પાસ છે પણ આ તો ના માને મને. અમારે તો બહુ ઘર છે. આમ ચંચોપા તમે આવેલા ને પણ આ તો નથી માનતી. એટલે બધા ઘરના આજુબાજુનો હમણાં જ તો મને જેવું ગમે તેવું બોલી જાય છે. 12મું પાસ છે પણ આવું બોલાશે કે ના બોલાય એવું નથી. તારો વર શું ભણેલો? દીકરો શું ભણેલો છે? દીકરો તો એમએ થયેલો છે, નોકરી કરે છે, ના ભણે. કોલેજ વાલા સિંગર ભણે છે, હજુ ભણે છે. તે બેન હવે આ જ બહુ છે ને આ જ દીકરી છે, શું કામ આવું જ ભેદ રાખે છે? એક જ દીકરી છે જેવી તો એમને રાખું છું. મારી દીકરી ના રખાય બેન. તું તાળામાં રાખું ને એને એક રોજ કાઢી કાઢીને આપવાનો એ ના કહેવાય એવું દીકરી જેવું. જો વિશ્વાસ એકબીજા ઉપર ના તો જ હોય, મને વિશ્વાસ છે બેન. એકબીજા ઉપર વિશ્વાસ ના હોય તો ઘર નભે નહીં. આ બેન આ જાઉં જો તું, હા મારી વાત સાંભળ, જો તું એને પર વિશ્વાસ નહીં મૂકો તો એ તારો દીકરો ભણે તો સુધી જ તારે ઘેર રહેશે. જો ભણી રહે નોકરી લાગશે ને તો નીકળી જશે ઘરમાંથી, નહીં રહે. નીકળી જાય એમને કેમ એમ નીકળી દે? અમારો એક જ દીકરો છે. તને જ વિશ્વાસ નથી તારી દીકરી વહુ મને ઉપર, તો વિશ્વાસ છે. તો પછી તું મૂકી દે. આ તાળામાં ચાવી એને આપી દે. તારે તાળામાં રાખવું જ રાખ. છે હવે અંદર રાખું છું બહાર રસોડા ઉપર. એ ના કે છે ને ખોટું બોલતી હશે. ના પાડે છે. હવે રસોડા પર રાખું છું ઘરમાં. હું કઈ જૂઠું ના બોલું. કઈ આ બીજે વખત આ જ્ઞાન લે છે. ચાવી ક્યાં રાખે છે? એમની પાસે બનાવવાનું થાય ને તો થોડુંક જ કાઢી આપે છે. જો ગમે તે અચાનક મહેમાન આવી જાય છે તો મારે બીજાના ઘરથી લાવીને એમની સાચવું છું આબરૂ. આમાં નહીં બરકત આવે બેન. આ વિશ્વાસ મેળવવો જ પડે ને વિશ્વાસમાં આપણે આપણું જતું કરવું પડે બેન. શું થોડુંક ઓછું વધતું એનાથી ખરાબ વધારે હંમેશા સાસુઓને પાછો આ પ્રોબ્લેમ થાય છે. વહુથી વધારે બગાડ થઈ ગયો, વધારે રંધાઈ ગયું અને પછી બચી ગયું તો પછી સાસુઓને એટલું બધું એને અંદર ચડી જાય. એને સંભળાય, વહુને સંભળાય વગર રહેતી જ નથી કે તને તો ભાન જ નથી, તું કેટલો બગાડ કરસ, મારું મફતનું નથી આવતું, મહેનતનું આવે છે. હા એમ જ કહે છે. પછી બધો બગાડ કરે તો ના ચાલે ને ઘરમાં. આપણે વસ્તુ વાપરવા એટલી વાપરવું જોઈએ ને. આપણે કોઈ વાર વધારે થઈએ જાય બેન, થઈ જાય. એટલે એને ગાળો ના બોલાય ગાળો કોઈ નથી બોલતું. તો પછી વઢાય પણ નહીં બેન, પ્રેમથી સમજાવાય કે પ્રેમથી હું એને સમજાવું. પણ નિરૂમા હું એમને એક વખત બોલાવું, 2 વખત બોલાવું, મારી હોમી બોલે ના. આપણે ગમે તે બોલાવે બોલવું જોઈએ કે નહીં બોલવું જોઈએ? હવે તું બોલતા સાવને એક અક્ષરે કહેવાનું બંધ કરી દે બેન. આ સાસુ પણ ઉતારું છે ને એટલે જ નહીં ચાલતું બેન. એ તું બહુ દુઃખી થઈશ બેન. એકનો એક છોકરો છે ને એક જ વહુ છે, તો એને ઠેબા ખાવા પડશે ને પથારીમાં રીબાવું પડશે તારે. કોઈ કરવાવાળું નહીં આવે પછી. અત્યારે તું એટલા બધા એને ઘા મારે ને નથી ગામ આપતી નિરૂમા. પેલે વાગે છે એ બોલે છે ને બોલે તું પછી તું જાણે બેન. તને ભોગવવાનું વખત આવશે. શું જો સમજી જા તો શાંત થઈ જઈશ ને. આ કકડાટ પડી જાય ઘરમાં, મા દીકરી જેવો વ્યવહાર થઈ જશે. મેં કઈ એવું કરીશ તો બેન બધું એમની જોડે હું આપી દઉં બધું. પણ એમને તે હવે નથી રહેતો. હું કહું એવું કરવું છે તારે? તારે સુખી થવું છે કે દુઃખી થવું કે? સુખી થયું છે. તો પછી આ મનમાંથી કાઢી નાખશું કે આ મારી દીકરી છે અને આના પર મારે પૂરેપૂરો વિશ્વાસ છે. શું એને કહેવાનું આ જે ઘરમાં જે કંઈ આ અનાજ પાણી છે આ તું સાચો કહેવાનું. આ ચાવી જ લે તારા પાસે મૂકી રાખ. અરે જે બનાવે એને સાચવજે કે આપણે બગાડ ના થાય. એટલું પ્રેમથી કહો, પછી બગડી જાય કોઈ વાર. આપણાથી નથી બગડતું. બગડે આપણે બગડે. આપણે ઘરમાં અંદર ખાવાવાળો હોય, ખૂટે વધે એનું કોઈ વાંધો નહીં. થાય જ ને તો હા, પછી એવું થાય એનો કોઈ વાંધો નહીં. બીજું શું બગાડવાનું હતું? પણ આપણે બધું ઘરમાં કોઈને થોડી ઉલાર્યું કરી નાખે, લોકોને આપી જાય છે ઘરમાંથી, ના નથી આપી દેતી. તો પછી બગડ્યું ના કહેવાય. બધું હું એમ કહું છું આપણે ગમે તો જેલા તો વ્યવસ્થિત રાખો ઘરમાં. આપણે વાહણ પુહણ હોય તે આપણે સાફ સૂફ કરીને મૂકી દેવાનું. એવું કહું ને તો સોમે બોલે. તે હેઠા મૂકે તું જો આખે ધરતી રડવડતા કહીશ બેન ફાવે એમ નિરૂમા. આ બધા વાસણ સાફ કરવું જોઈએ ને. પાણી આપણે પનિયારે ભરવાનું એવું તેવું એ કરે ને પછી મારે કહેવું પડે ને. તું નથી ભાષણ કરતી? ના હું નથી કરતી. મને એવું કરાવે છે ને એટલે પછી હું નથી કરતી. શું કરાવે? આ બધું માંગીએ એટલું આપે. એટલે આ તું રોજ પ્રેમ દાડી માંગવાનું થાય. રોજ દાડી માંગવાનું થાય. એમ રસોઈ બનાવી હોય તો બધું જ માંગવાનું થાય. કઈ માંગતા નથી. આ તો જૂઠું બોલે છે નિરૂમા. તમારી જોડે જૂઠું બોલે. મારી જોડે પણ તમારી જોડે જૂઠું બોલે છે નિરૂમા. નથી જૂઠું બોલતી નહીં.
ના તમારી જોડે જુઠું બને એવું નહીં, એવું બધું કે મારા પેટમાં નથી પાપ, મારે ઘરથી નોકરી કરે છે, લાવે છે બધું બે સાથે. મરી જઈશ તો આપણે કશું બાંધી નથી લઈ કશું નથી જવાનું. બાંધી જવાના, બધું આ બીજે ત્રીજે વાર અમે આવ્યા છે પ્રોગ્રામમાં, આ બધું સમજીએ છીએ. તો પછી મૂકી દે ને, પ્રેમથી લઈ લે. અને તું બે કામ કરવા લાગ, તું વાસણ બાસણ કરવા, અને ચોખ્ખે ચોખ્ખું રાખ અને બોલવાનું બંધ કરી દે સાસુ. અરે એમ કરીને મૂકી દે, હું બધું કરવા તૈયાર છું. આજથી નિરૂમાં હું નહીં કરું જોઈએ, એમને સૂપી દઈશ બસ. હા બસ બસ આટલું કર, બહુ થઈ ગયું. લે એને એટલું જ જોઈએ છે. પછી મારે શું, હું જોઉં છું કે કેવું કરે છે એમ. હા હા હું કરવા તૈયાર છું. પછી પ્રેમથી લે, તું જોવું એવું નહીં બોલ. પ્રેમથી એમનું પછી હું આપી એને જોઉં છું એવું નહીં. ના, હું મારે મારી એને જેટલું એની ઈચ્છા છે કે હું બધું એને હું આપી દઉં તો આપી દઉં છું. આપી દઈશ, એને આપી દઈશ. બે શું મહિનાનું ખાવાનું લાવવાનું ને આ એનું મહિનાનું લાવે આપવાનું. છે, મહિનાનું લાવે છે, નોકરી કરે છે ને એટલે મહિનાનું અમે સામાન ભર લાવીએ. લાવીએ છે, નથી લાવતો એમ નહીં. મહિનાનું એને મહિનાનું આપવાનું. શું મોટી જમીન જાગીરો છે, કયા મોટા રાજ આપી દેવાના છે. આ મહિનાનું સીધું સામાન એને આપી દે, હા વાપરશે, પછી બીજા મહિનાનું લાવીને એને આપી દે. આ તો એને ઘા વાગે મારા પર વિશે. નથી નિરૂમા, હું તમારી જોડે આ જૂઠું બોલે છે, હું એને નથી પેલી કરતી. મારે આટલી વખત છે ને તો અમે લેવા ગયેલા ને આવેલી છે ને એમથી નથી આવીને એનાથી દગો હું નહીં કરું. હા એટલે હવે પ્રેમથી રાખજે. હા કાલથી બધું આપી દેજે ને. મહિનાનું આ સીધું સામાન આવ્યું છે, આ તું હાચો. અને તું બેન પ્રેમથી બધું સાસુનું કરજે. શું અને એને જરાય ગુસ્સો ના કરીશ તું. અને બધી તારી જવાબદારી છે ને, ઘર તારું છે અને તારે માની જગ્યાએ છે એમ કરી અને બધું ઘર સાચવી લે. તું ભણેલી ગણેલી તો પછી શું કામ વાંધો શું છે? કાલ ઉઠીને તારો વર ભણી રહેશે, પછી નોકરી લાગશે. સંસાર કેવો સરસ રૂપાળો છે. આમ તું બે જણા અંતર ઝઘડા કરીને શું કરે આપણો સંસાર કલુષિત કરો છો? અને એનું ગણપણ બગાડવાની શી જરૂર છે? છોટે એને કાલે ઉઠીને કોણ બીજું કરવા? તું જ કરવાની તે છે. અમે જ કરવાના છે ને. કરજે અને માની સેવા કરજે. જો પથારી પડે ને તો તારે જ કરવાનું છે. શું તારે આ બધું મનમાં યાદ નહીં રાખવાનું. શું અને કશું આગળ પાછળનું યાદ કરીને સંભળાવવાનું નહીં. શું મારે આટલી હું છોકરી પેટ રાખી, મારી છોકરી ગણતી રહી પણ મને બહુ બોલે. આ બેન આટલો પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હવે રડીશ નહીં, રડવાનો કઈ અર્થ નથી. ના ના રડીશ. હવે બધું એ માની ગઈ છે ને તુંય માની ગઈ છું. આ મુશ્કેલી અહીંયા જ એને પડતી હતી. તું બધું તાળામાં રાખવું એ નતું નથી ગમતું. તાળો રાખવી, એમને હું આપી દઉં છું. હવે આપી દે, ચાવી આપી દે ને પતી ગયું. હવે હું આપી દઈશ, ચાવી એને આપી દઈશ, બધું એને આપી દઈશ. બધું નહીં, તો ચાવી એકલી જ તો માંગે. ગુસ્સામાં આવીને બોલે છે બેન. ના નિરૂમા, ગુસ્સા નથી. એમને હું કીધું કે લો તમે બધું ઘર અંદર રસોડાનું બધું મારે સાફ સુફ બનાવવાનું, બસ હું બહારનું કરી એને રસોડામાં મૂકી દઈશ. હું એમને કરવા લાગુ છું. એ રસોડાનું બનાવે તો હું વાસણ કસણ બનાવી દઉં ને બહાર ગમે તે. હા બે હળીમળી કરો ને, બહુ થઈ ગયું. શું બે હળી હળીમળી? મળીને એમ કરવા કહું છું તે નહીં કરવા લાગે મને. તો પછી મને ના હવે આ મનમાં આ અંતરસ હતો ને એટલે બેન. શું મને ગુસ્સો લાગી જાય. પછી સવારમાં ઉઠીને હવે સરખી રીતે પ્રેમથી બોલજો. ગુસ્સો ના કરીશ અને ખરાબ બોલીશ નહીં. તું તારે પ્રેમથી દીકરીની જેમ રાખજે. દીકરી જેવી રાખું છું. મારે આટલી વખતે હું એને બધું કરવું એમ છું. નિરૂમા હું એને કઈ દગો કે દેતી છે, મારા મેં સહેજે પાપ નથી. તો પછી આ શું કરે જુદું રાખશું? આ ચાવી બધું મહિનાનું અનાજ પણ એને આપી દેવાનું. છું એમને મહિનાનું બધું એને સોંપી દેવાનું. શું બધું સૂપી દઉં આવે. ચાલ. જય સચિદાનંદ નિર્મા. દાદાનું જ્ઞાન નહોતું મળ્યું ત્યારે અમારે બહુ ખીટપીટ થતી સાસુ જોડે. શું થતું હતું? બધું મારે પેલો ચોમડીનો એવો રોગ હતો ને, તો તું આમ છે ને આવી ત્યારે નહીં આવીને એવું બધું કહેતા. પછી દાદાનું જ્ઞાન મળ્યા પછી અત્યારે બહુ શાંતિ છે સાસુઓને. તું શું કરતી પછી સાસુ બોલતી તને તો? હું તો કંઈ નહીં, પિયરજીને ના કહું કે આવું મને લડે છે સાસુ કે બધું કંઈ કહું ના. બધું અહીં થઈ જતું હતું ફૂલ્યું ને એવું તેવું, કામ નહોતું થતું. આવી ત્યારે લગ્ન કર્યું ને ત્યારે તો હવે અત્યારે પછી તો હમણાં જતી રે પિયર, બીજું બૈરું લઈ આવીશ. હા કે નિર્મા બીજી લાવીશ, મારે એકનો એક છોકરો છે તો આવી છે તેવી છે એવું બહુ કહેતા. ત્યારે તને શું થતું? અંદર દુઃખ થાય તો પણ કોઈને કહું ના. સાસુ નંભરાવતી હતી ના પછી તો કંઈ કહું નહીં ને, પેલું મારાથી કામ ના થાય ને એટલે દબાઈને જ જીવવું પડે એવું. તો પછી દાદાનું જ્ઞાન મળ્યા પછી તમે કહ્યું તેમ કર્યું મેં કે પછી રોજે જ એમના અહંકાર કહે કે આમ
કરે આ કામ નથી કરતી તેમ નથી કરતી, પણ પછી રોજે જ પગે જ લાગવાનું શરૂ કર્યું. એમ હા, તો શાંતિ જ થઈ ગઈ. બહુ સરસ. હા, અત્યારે સહેજે નથી, રોજે પગે લાગુ છું સસરા અને સાસુ. પછી ચાકરી કરી? હા, બીમારી હતી ને સોંધની, એટલે સાસુ બીમાર હતા? હા, ઉઠાતું નહોતું કે બેસાતું નહોતું, ઊભા થવાનું હોય તો પકડવા પડે બધું. પછી તો બધું જ કરતી, એમના કપડાં નવડાવું કે બધું. છે તમને કઈ હોય તો કહો, નિર્મા જોડે. સાચું કે છે બહુ બધું? હા સાચું કહેશું. ઝાડુ મારેલું હોય તોય ના ગમે, ફરી ઝાડુ મારે. વાસણ એવું કરે, પાણી ભરું તોય ફરી ભરી લાવે, એવું કરતા પહેલાં દાદાના જ્ઞાન પહેલાં. પછી હવે તો બધા જ આખું ઘર આ દાદા મેં પ્રોબ્લેમ બહુ જાય. થાય, સાસુઓને વહુઓનું કામ ગમતું નથી. શું હમ. પોતે જે કરેલું હોય ચોખ્ખે ચોખ્ખું 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 આખો દાડો ચોખ્ખું ચોખ્ખું કંઈ સાફ સુફી હવે તો કરે. નીરુમાં શાંતિ જ છે હાહુને. હવે બધું નીકળી ગયું. પણ આ કહે છે સાચું કહે છે, તમે ફરી હા સાચું કહે છે, સાચું. કે ગમતું નતું એનું કામ કરેલું? ના, મને ગમતું નતું એનું કામ. પાણી કેમ પાછું ભરી લાવતા? કે એમાં કેવું વાસણ સાફ કરીને ભર્યું છે કે ના ભર્યું એવું શંકા પડે ને, એટલે એવું ફરી શંકા ભલા વાસણ ધોવે ની ના નહીં ધોવે એવું લાગે, શંકા પડે એમને. એટલે એટલે પછી હું પાછું ધોઈ લાવું ગાળીને. પણ ગામડામાં તો નીરુમાં કુવા મેં બધું હોય જનાવર પડેલું એવું બધું થાય. હા, પણ વહુ કહેતી હોય કે ભાઈ હું છે તો ધોઈને વાસણ સાફ કરીને લાવું છું, તો પછી શું શંકા પાડવાની જરૂર? આપણી વહુ ઉપર જો આપણને શંકા ના હોય, શંકા પડતી હોય, તો કયે દાડે સાસુ વહુમાં પ્રેમ આવે? ના આવે. આપણે જેવી શંકા પડે ને કે તરત જ વહુને એમ ઘા વાગે. શું એના કરેલું કા સાફ કરેલું ગમે નહીં, એના વાસણ કરેલા આપણને ગમે નહીં, એનું ઝાડુ મારેલું આપણને ગમે નહીં, અને આપણે ફરી કરવા માંડી પડીએ તો એને બહુ દુઃખ થાય. એટલું જ નહીં, પણ પછી ધીમે ધીમે પછી દુઃખ થવાનું બંધ થઈ જાય ને હમેથી પછી એને ઊંધું ચાલે. હા, તારે તમે કરો, હું કરવાનું બંધ કરું છું. પોતે પછી ના કરે, ખસી જ જાય. હવે નથી થતું નિર્મા. હવે તે તો સારું થયું. હવે ચાકરી કરી હતી માદા હતા ત્યારે? હા, ચાકરી કરી. સારી કરી હતી? હા, સારી કરી. ભાવથી કરી બગાડીને કરી? ભાવથી કરી. જ્ઞાન મળેલું તારે? તને ચાકરી કરી ત્યારે ચલામલી આપણે ના જ્ઞાન લીધું તમે? હા, બરાબર. સાલપુરા બોણ. બરાબર છે. તો આવું આ ચાકરી કરીને એટલે તમારું હૃદય પરિવર્તન થયું. ત્યારે થયું ને વધારે પરિવર્તન તો? હા, તારે થયું. ચાકરી ભાવથી કરી તમે. એને છે તો આટલું બધું સંભળાયું, તમને એની એકે વાત નથી ગમતી, પણ જ્યારે તમે મદદ થયા ત્યારે એને જ્ઞાનમાં રહીને સેવા ચાકરી કરી એટલે તમારું હૃદય પરિવર્તન થયું. હંમેશા આ વહુઓને ખાસ શીખવા જેવી વસ્તુ છે. કોઈ પણ વહુ એની સાસુને બાંધી હાજી થાય ત્યારે ક્યારે ભાવથી કરે ને સેવા, મન ભાવ બગાડ્યા વગર સેવા તો કરે. લોક લાજથી કરવી પડે કાં તો વરના દબાણથી કરવી પડે, પણ ઠેબા મારીને કરે એટલે સાસુને છૂટકો ના હોય એટલે બોલે નહીં, પણ અંદર તો એનું કોચવાય એટલે એને આશીષ ના મળે, આતડી ના ઠરે. એને ભાવથી કરો, પ્રેમથી કરો, આગળ પાછળનું બધું ભૂલીને કરો. કે સાસુએ મને આમ કહ્યું તું, મને તેમ કરતી હતી, મને તેમ દુઃખ દેતી હતી, બધું ભૂલીને પ્રેમથી સાસુની કરો સેવા ચાકરી. નહીં તોય કરવાનું છે, નહીં તોય કરવાનું છે. જો પ્રેમથી કરો ભાવ બગાડ્યા વગર, તો તમારું એના જેવું જોડેનું ભવનું કકળાટવાળો હિસાબ હશે ને, રાગ દ્વેષવાળો, રાગ તો નહીં પણ દ્વેષવાળો હિસાબ જે બાંધીને આવેલા છે ને તે બધો સાફ થઈ જશે, ખુલ્લું થઈ જશે. શું એટલે આ બધી વહુઓને ખાસ આવો ચાન્સ ખોવો નહીં. શું જ્યારે પણ સાસુ માદી પડી તો આપણે રાત જોઈને બેસવાની કે આપણે ભાવ નહીં કરો કે સાસુ માદી પડે, પણ પડે ત્યારે આપણે આ ચાન્સ નહીં ખોવાનો. શું એની જોડેનો હિસાબ પૂરો થઈ જાય. નહીં તો આપણે આપણા છોકરાને નથી કરતા બધું? કરીએ છીએ. નાનું છોકરું જન્મ પેટમાં હોય ત્યારથી જ બધું નહીં કરવું પડતું? જન્મે ત્યારથી નથી બધું જ કરીએ છીએ કે નહીં કરવું? જેવું ઘરડામાં મા બાપનું કરવું પડે છે એટલું જ આપણે છોકરાનું નથી કરતા?
તો પછી એવું આપણે મા બાપનું સાસુ સસરાનું કરવામાં શું વાંધો છે? કરીએ તો કે આપણું હિસાબ પૂરો થાય અને એમનું બીજું કોણ કરનારું છે? કેટલો રાજીપો મળે શું? અને આ વેર ઝેર આ તારું મેઇન કારણ જ આની સાસુ જોડે હવે જ નીરુમાં ગુસ્સો તે વખત કરતા ને પછી દાદાનું જ્ઞાન મળ્યું તા પછી કે મારી મમ્મી તો દૂર છે પણ એમના ખોળામાં જ બેસી જાવ એટલે એમનો અહંકાર નીચે ઉતરી જાય કે હવે હસવા માંડે પછી કંઈ કે ના એમ ગુસ્સે કામ કરે. કર્યું ને ત્યાં આટલું કામ ના કર્યું ને આ રીતે નહીં કર્યું ને બધું કે ને તો એમના ખોળામાં જ બેસી જાઉં કે અમને થોડી વાર બેસી લેવા દો અને મારી મમ્મી થોડા દૂર છે એમ કહું નીરુમાં. બહુ સારો રસ્તો તો ખોળી કાઢે. આ ગામડાના બહેનો સારો રસ્તો કાઢે. શેની ભણેલીઓ ગણેલીઓ ને કંઈ આવડતું નથી. તું બેસી જજે તાર સાસુને ખોળામાં. કેટલું સરસ લાગે માનું. પછી સાસુનું મજા શું છે કે ગુસ્સો કરે. અને સુઈ પણ એક જ ખાટલે રહીએ બાજુડે એમને પૂછે બહુ એવું સહેજે નહીં રહેતું જ્ઞાન મળ્યા પછી. બહુ સારું કહેવું. બહુ ઉપર હવે વાલ આવે છે ને તમને? તમને કહું છું બહુ ઉપર વાલ આવે છે ને હવે તમને? હા વાલ આવે છે. આવું આટલો પ્રેમથી બહુ રહે તો પછી સાસુને મજા શું છે? આ બધી શહેરની બહેનો જો બહેનોએ આ ગામડાની બહુ પાસે શીખવા જેવું છે. શું કઈ રીતે એણે આ સાસુનું સોલ્વ કર્યો પ્રોબ્લેમ? તો જય નિર્મા. મેં જ્ઞાન લીધેલું છે ને મારી બહુએ જ્ઞાન લીધેલું છે. તે મારી બહુ અભણ છે, તેને વધારે જ્ઞાન છે અને મને એમ કે થોડું બેસે છે. ત્યાં મારે ઝઘડો થાય ને સવારમાં આપણે પ્રાર્થના કરીએ ને તો એ મને ફૂલ હોલાય આપે. એમ કે સિમંદરને ચઢાય, દાદાને ચઢાય, તું કેમ ફૂલ લીધા વગર બેસી જાઉં છું એવું ક્યાં હો. પછી 2-2.5 મહિના થાય ને એટલે ઝઘડો થાય. એટલે પછી એ શું કે સવારમાં તું પ્રાર્થના કરવા બેસી જાઉં છું ને શિબિરમાં જાઉં છું તોય કેમ સુધરતી નથી. તો એમ કહું પછી એને કંઈ બોલવાનું બોલી કાઢું, ના બોલવાનું બોલી કાઢું એમ. બહુ ને હા, મારો ગુસ્સો પછી બહુ ચડી જાય. એમ કે તું આવી છું, તેવી છું, ગરીબ ઘરની છું, અભણ છું, તને કશું આવડતું નથી, એવું બધું એને બહુ બોલ મારીને કાઢવું. એવું ના હમણાં કેટલો ઘા લાગે એને. નિર્મા મને પછી પાછળથી બહુ પસ્તાવો થઈ જાય કે હું એને આવું બોલી ગઈ એમ. પછી તમે બોલો તો પછી બહુની તે ઘડી શું થાય? એ રડે પછી એમ કે મમ્મી મારી તો બહુ આગી છે પણ તું મારી મમ્મી છું તો મને આવું બોલું છું તું એમ. તારી મમ્મી માની જગ્યાએ રાખે છે ને? હા હા રાખે છે. વધારે સમજે છે ને? હા વધારે સમજે છે. અભણ છે તો પણ વધારે સમજે છે. આ ગામડાના અભણ વધારે સારા ભણેલા કરતા. હવે માફી માંગજે, પ્રતિક્રમણ કરજે. બહુ આવી છે અહીંયા તારી? નથી આવી. અને ઘરે જઈને માફી માંગજે. શું? અને રોજ સામે પગે લાગજો સાસુ વહુને. એ મને લાગે છે. આપણે લાગીએ છૂટું છે તો એ તો બિચારી એનું છૂટવા માટે લાગે છે એટલી સમજી છે. આપણે શુદ્ધાત્માને મેં બેઠેલા ભગવાનને લાગવાનું છે. એના માટે આપણે કંઈ અભાવ કુભાવ થયો હોય તો બધું નીકળી જાય. શું? એની માટે પ્રેમથી એને રહેવાનું, બોલો સંભળાવવાનું નહીં. શું તું તને કંઈ આવડતું નથી, તું અભણ છું. હવે જે છે આપણા ઘરની લક્ષ્મી છે. આ સાસુ કેમ ભૂલી જાય છે? જે છોકરીને પસંદ કરીને આપણે વહુ તરીકે કેટલા ઉમળકા ભેર માથે માળ મૂકીને પોંકીને લાવ્યા છીએ. તે ઘડી કેટલા ઉછળતા હતા યાદ કરો. જ્યારે વહુને ઘરે લાવ્યા ત્યારે કેટલા ઉછળતા હતા. કેવી સરસ લઈ આવ્યા છે, આમ છે ને તેમ છે. પછી લાયા પછી ધીમે ધીમે એના માટે જે આપણને અભાવ થાય એ શોભે આપણને. પછી આપણે એને સંભળાવીએ કે તું ગમાર છું, અભણ છું, ગામડાની છું, તને કશું આવડતું નથી, તું આવી છું, તું તેવી છું. એટલે આપણા ઘરની લક્ષ્મીને જ આપણે કહીએ છીએ આવું. નિર્મા કહેવાઈ જાય છે, બહુ જ કહેવાઈ જાય છે. ના કહેશો હવે. શું આપણે એને માફી માગજો અને નક્કી કરજો દરરોજ એની માફી માગ કરવાની. બેસીને ભગવાન પાસે બેસીને કહે ભગવાન મને શક્તિ આપો. વહુની અંદર બેઠેલા ભગવાન પ્રાર્થના કરો કે મને શક્તિ આપો
કે એને મારાથી એને કિંચિત માત્ર દુઃખ ના હો. આપણે કોઈને દુઃખ આપીએ તો કેવી રીતના આપણે સુખી થઈ શકીએ. અને જે બિચારી આપણને પ્રેમથી રાખે છે, મા કરીને આપણને કહે છે, આપણી આટલી બધી સેવા કરે છે, એ તો આપણી જોડે એને શું લેવા દેવા હતી? શું આ તો આપણા દીકરાને પરણી એટલે આપણે ફોરેનમાં કોઈ પણ જગ્યાએ જોયા હો તમે, કશું લેવા નહીં દેવાય નહીં, પરણે એટલા વર જોડે જ લેવા દેવા. મારે કહેશે મારે તારા વરને કે તારી મા જોડે લેવા દેવા નહીં, તારા બાપ જોડે નહીં, કોઈ જોડે નહીં. પરણીને સીધા એ લોકો ઘર નવું માંડે ને તે નવા ઘરમાં જ રહેવા જાય. સાસુ ભેગી એક દાડો 1 મિનિટે ના રહે. હવે આપણા ઘર આપણા હિન્દુસ્તાનમાં એટલું તો સારું છે ને કે રહે છે, બહુ ભેગી રહે છે, આપણને રસોઈ પાણી કરીને ખવડાવે છે, આપણા ઘરના બધાને પારકું ઘર આપણું પોતાનું કરે છે, આપણે જમાડે, આપણા છોકરાઓને જમાડે, અને આપણા ધણીને બધાને આપણું ઘર સંભાળી લે છે. આ મફતની આપણે આ તો મળી છે, તેને પ્રેમથી રાખો. આપણે કામવાળીને કેટલી હાચો કરવી પડે, નહીં હાચવતા આપણે એને જરાક તમે કંઈક મોટે સાદે બોલી કાઢો તો તરત બીજે દાડે આવતી બંધ થઈ જશે, જતી રહે છે. તો આપણને ઉપાધિ થાય, હાય હવે શું કરશું. એટલે એને આમ હાચવ કરવી પડે. ભાઈ બાપા 4 દાડા સુધી ના આવે તો 5મે દાડા આવે તો કહે હાય ભી ચાલ ભાઈ કોમે લાગ કહેશે. 4 દાડા હાથે કરેલું હોય ને થાકેલા હોય, અને 4 દાડા સુધી તમે કકડાટ કરતા હોય, હા આવે એટલે આમ સંભળાવી દઈશ ને તેમ સંભળાવી દઈશ ને કડી મૂકીશ, આવી તો જોઈએ જ નહીં. પછી 4 દાડા પછી આવે ને તો આપણે નાક કપાઈને રાખીએ ને. તો નીરુમાં શું કરવું જોઈએ? આપણે આ કામવાળી કરતાં ગઈ આપણી બહુ ના, કામવાળીને આટલી સાચવી છે તો આપણી બહુને કેમ નહીં સાચવવાની? આપણા ઘરની લક્ષ્મી છે, પ્રેમથી રાખો ને એને સંભળાવવાની ક્યાં જરૂર છે? એની ભૂલ થાય, મોટું મન કરીને ચલાવી લેવું પડે. એ સુધારવાની જરૂર નથી, એની મેળે સુધરશે. બધી સુધરેલીઓ જ છે. દરેક પોતાને ઘરે દાળ ભાત શાક રોટલી બનાવતી હોય, આપણે ઘરે દાળ ભાત શાક રોટલી બનાવતી હોય. આપણા ઘરની રીત જુદી હોય ને એના પીરની રીત જુદી. રીતમાં તો ફેર હોય જ કે ના હોય? દરેકના ઘરની રીત જુદી હોય. દરેકના ઘરે જઈને દાળ ચાખી આવજો. બધાના ઘરના દાળનો સ્વાદ જુદો હોય કે ના હોય? તો પછી એ પ્રમાણે આપણા બહુ આપણે એને પિયરથી હોય તો એના પિયર પ્રમાણે સ્વાદ બનાવતી હોય. તો આ વહુને સંભળાવ્યા વગર સાસુ રહેતી નથી. તારી માએ શીખવાડ્યું નથી ને તારે મને આવડતું નથી, તને કશું આવડતું, તારી માએ આવી છે ને તું એવી છું ને આવું બોલાય આપણે? હવે ગઈ પિયરમાંથી તો પિયર મૂકીને આવી આપણા ઘરની વહુ થઈ. પછી આપણે બહાર બધાને કહેતા ફરીએ કે મારી વહુ તો આવી છે ને એને કે આવડતું. આપણી બહેનપણીઓ બાલીબંધ તાલીઓબંધ ભેગીઓ થાય ને ત્યારે આ જ મળતા ચાલુ કરતા હોય છે. મારી વહુને દાળ નથી આવતી ને મારી વહુને તો કશું આવડતું નથી, મઠિયા તો જાળા કરે છે ને વહેલા થયા અને કંઈ આવડતું નહીં હરીને આવું કંઈ બોલાતું છે બહુનું. આપણા જ ઘરની વહુ છે, આપણી વહુનું આપણે બહાર લોકોને કહેવાતું છે, કેટલું ખરાબ કહેવાય. ઓલું સારું, આમ બધું આપણું સારું દેખાડો ફરે ને વહુનું જ ખરાબ કેમ? એ આપણા ઘરની ન હોય? આપણા ઘરની લક્ષ્મી છે, આપણા દીકરાની સર્વસ્વ છે. આપણે પછી હવે દીકરાને એની વહુ પહેલી એ કેમ ભૂલી જઈએ છીએ? ઘરમાં કકડાટ દુઃખ બધું ઊભું કરવાની જરૂર શું છે? તો આપણે બધાને કહેવાનું ભાઈ બહુ સારી છે મારી વહુ, અને એને ઓછો નથી એવું, એની રીત જુદી છે એના ઘરની, તો હું એને ધીમે ધીમે શીખવાડી દઈશ. નહીં શીખે તો કંઈ વાંધો નહીં, એના ઘરનું તો રીત બનાવશે કે નહીં બનાવે? દરેકનું જુદી જુદી રીત હોય, એને શીખે, ધીમે ધીમે શીખે, જોઈને શીખે. ના હોય તો પછી એનો વરે એને કહેશે તારી દાળ મને નથી ભાવતી, મમ્મીની જેવી બનાય, કહેશે કે નહીં? કે છોકરો તો કે તમે એનું વર જ એને સીધી કરશે. આપણે કરવાની શી જરૂર? પણ આપણે પાછા ચડી જાય, જો મારા દીકરાને નથી ભાવતી આમ છે. એટલે દીકરાને નહીં ભાવતી, દીકરો ને એની બહુ બે જોણે, આપણે શું લેવા દેવા? નહીં ભાવતી બે ફોડશે માથા, એ તો બે માથા ફોડે ને પાછા ભેગા થાય. આપણે સાસુ માથા ફોડે ભેગા નહીં થાય. હો એટલે મૂકોને લાભ જે બનાવે કે આનું ભાઈ મને આવી રીતની ફાવે છે, આપણા ઘરમાં બધાને આવી ફાવે છે, જો હું બનાવું છું તું જોઈ લે, પ્રમાણ બતાવો. નહીં તો આજકાલની ભણેલી ગણેલી બહુ હોય ને એને તો આપણે બધા માપ બતાડી દઈને, રેસીપી આપીને માપ બતાડીને, જો 1 વાટકી દાળમાં આટલું પાણી નાખજે ને આટલી ચમચી મીઠું નાખજે ને આટલી ચમચી ધાણા જીરું નાખજે ને ચપટી હિંગ નાખજે, બધું બતાડો એટલે તરત શીખી જાય. માપથી બતાડો ને તરત એ કરી નાખે.
અને આમ તો બોલ કરીએ, ઘા કરીએ, પણ તોય વાર શું કરવાનું? તો આ તો હતોટી હોય, દરેકની જુદી જુદી હતું. છોકરાને આપણા ઘરનાને બધાને આપણા માના હાથનું કેમ ભાવે? કે વર્ષોથી આ જ ખાધું એણે, બીજું બહારનું થોડું રોજ રોજ ખાવા ગયો. તે હોટલમાં જઈ આવે, પીઝા ખાઈને આવે તો એ બૂમો પાડે, મમ્મી તને કશું આવડતું નહીં, પીઝા વિઝા ચાઇનીઝ તો તું બનાવતી જ નહીં. કારણ કે એને જે ખાય પછી નવું બધું શોખ થતા હોય એટલે આવું હોય. છતાંય માની હાથની દાળ ખાધેલી એટલે એને એ જ ભાવે. ખાધેલી હોય એટલે ટેસ્ટ એવો ડેવલપ થઈ ગયેલો હોય એટલે આપણે સમજીએ. એટલે પ્રેમથી નહીં કારણ કે તું સરસ બનાવે છે, પણ છોકરાને એવો ટેસ્ટ ડેવલપ થયો છે એટલે એને આ ટેસ્ટ નહીં ફાવે છે. એને એમ કે તને નથી આવડતી એમ કરીને આપણે કહીએ તો એને કેટલું દુઃખ થાય. ખરેખર એને આવડતી હોય છે, પણ એને એના રીતે એના ઘરે બધાને જેવી ફાવતી હોય એવી એ લોકો બનાવતા હોય. હવે આપણે કહેવાનું કે ભાઈ ટેસ્ટ બધાનો આવો સેટ થયેલો છે એટલે તું આ ટેસ્ટને શીખી જા, એવું પ્રેમથી સમજાવીને કોને. તો એના બદલે આપણે જે સંભળાવીએ ને તો પછી બહુ દુઃખ થાય છે. એનું પ્રતિક્રમણ ક્યારેય કરી તોય બિચારી હારી જ તમારી બહુ તો રડે છે ને માફી માગે છે કે તું મારી માં છું કે છે. હવે આજકાલ આ તો જ્ઞાનથી છે બેન, આ જ્ઞાનમાં આટલું સારું છે. નહીં તો આ વહુઓ તો તમારા માથે તાલ પાડી દે અને ઘરમાંથી કાઢી મૂકે, જાઓ કે છે આ વરે મારો ને ઘરે મારું. કેટલી સાસુઓને ઠેબા ખાવા પડે છે. એટલે આપણે સમજી જાઓ, ગેડપણમાં ઠેબા ના ખાવા પડે, પ્રેમથી રહો અને પ્રેમથી વહુને રાખો. આ જ્ઞાનનો ઉપયોગ આપણે કરો છું. પરમ દિવસ ઝઘડો થયો હતો ને તો કાલે એને મને કહ્યું કે તું શિબિરમાં જા, નીરુમાં આવવાના છે ને તે હું ઘેર કરીશ કે તારે નથી આવતા કે ના કે કાલ ફોન કરે તો આજે ના કે એને છોકરો છોકરો છે શનિ રવિવારે તો આવી કહેવાનું બધાને લઈને કાલ આવશે ને સારું. પણ ઝઘડો ના કરશો હવે, શું નહીં કરે, પ્રતિક્રમણ ખૂબ કરજો. હા નીરુમાં મારે એવું છે, મારી નણંદો છે ને તે મારા સાસુને ચડવે અને મારા સાસુને ખાવા આપતી હતી. તે ખાવાનું બંધ કરાવી અને બહાર જઈને મૂકી આવી એમને મારા નાણાદી એમને ઘેર જઈને. આ મારી નણંદ જ છે. આ ચડાવે છે ને ચારે શીખવાડે જ છે. ખાવા આપતી હતી તો કે મીઠું ઓછું નાખે છે, વધારે નાખે છે, એવું કરાવી અને બંધ કરાવી દીધું મારી જોડે. પછી હું અમને અડાલતથી ઘેર આવી ત્યાં એના માટે ઝઘડો કરાવી મારા નાણાને ઘેર જઈને મૂકી આવ્યા જઈને. અને પછી ભેગીઓ થઈ અને મારા નાના દિયરને ઘેર જઈને મૂકી આવ્યો ચારે બેન સાસુને. હા તો શાંતિ તને હું મગજમારી કરવાની જરૂર? કશું નહીં, ખુશતાને લપ ગઈ ગયા, શાંતિથી રહે ને. આ બધા પ્રતિક્રમણ કરીને છૂટી ગયા વારી શું જઈ નીરુમાં એવા ગયા એટલે પગે હો જઈને લઈ લાગ્યા કે મેં જે કંઈ કર્યું એ તમારા માટે હું માફી માગું છું એમ. પૂરું થયું, તું છૂટી ગઈ, માફી માગી લીધી પગે લાગીને એટલે આપણે છૂટી ગયા. અને હવે ભાવ ના બગાડીશું અને હવે કકડાટે ના કરીશું, કરવા નથી આવતા ને તો શાંતિ હવે એમને આવું સત્સંગમાં દાન નિર્મા ચાલે છે, સત્સંગ ટાઈમ સત્સંગમાં આવવાનું બંધ કરી દીધું એમને. નીરુમાં દર બુધવારે ને દર સોમવારે રાખે છે તારે, અને એમની બહુને મોકલે છે ને એવા આવતા નથી. એટલે અમે થોડી બહેનો છીએ એટલે એમ કે તમે આવો, તમે સેટ થઈએ સત્સંગની અંદર એમ. હા તે સત્સંગમાં જાય વગર તો ચાલશે જ નહીં બેન. આ તો કેટલી પ્રકૃતિઓ ભયંકર હોય છે શું. અને આપણા હિન્દુસ્તાની નણંદો તો બહુ વહમીઓ હોય. હા આ બધી ટિપિકલ નણંદો એને માને ચડવે જ ભાભી વિરુદ્ધ. શું નીરુમાં અમે માને નથી ચડાવતો પણ એમના મનમાં એવી ગંતી બંધાઈ ગઈ છે કે આ ચાર બહેનો થઈ અને માને ચડવે છે, પણ મારી માં જેવી છે એટલે એવું કે છે શું તારે. થાય? હા હવે તારે માની લેવાનું બેન. શું કોઈની માની મા ઉપર જ બહાર ગયા પછી મારે કશું કહેવાનું જ ના નીરુમાં રહીને હવે એમને ના કશું કહેવાની જરૂર નથી. કે વડસાલ જતા રહ્યા જતા રહે તો કઈ નહીં, તમારું શું વાંધો છે? તો પછી મારે કશું તમારે એનો પણ એવા સત્સંગમાં નથી આવતા એટલે એમ કે તમે સત્સંગમાં આવો એમ હા તો સત્સંગમાં શું સત્સંગમાં તો નીરુમાં હું જઉં છું જ. આજે જ હા. પણ આ તારે મનમાં બગાડવાની શી જરૂર છે? આપણે ભાવ નહીં બગાડવાનો સાસુ માટે. આવે તો ઘર ખુલ્લું છે, ના આવે તો શાંતિ. અને એના પ્રતિક્રમણ ખૂબ કરજો એટલે આપણે છે નિર્મા. માદા હાજર થાય કે એનું ચાકરી કરો તૈયાર છું, પણ હવે દીકરીઓ છે ચાર, પછી શું જરૂર છે તારી બેન? એટલે એમ જ મારે નિર્મા મારે આવું થયું. એવા છે તો નાની મારા નાણાને ઘેર જઈ અને ત્યાં ગાડી રહેવા ગયો તો એમણે 10 જ દિવસ રાખ્યા તો તમને મહિનોય કેમ ના રાખે ને તમને બહાર મૂકી આ એમ મારું કેવું છે. અમારે એવું તો તમારા મગજમાં રાખવાની જરૂર શું છે બેન? આપણે આમ આવું ઊંધું ના વિચારો. આપણે શું કરવા કોકનું ઊંધું વિચારીએ? આપણે એનો દોષ શું કામ જોઈએ? આપણે એનું સારું જુઓ ને.
જે હોય એ. આપણે ક્યાં કોઈનું કશું કોઈના હાથમાં છીએ? આપણે કોઈના હાથમાં આપણે હાથમાં સત્તા છે? એના હાથમાં સત્તા એના હવના હિસાબ છે. જેટલું રહે એટલું સાચું, ના રહે તો કંઈ નહીં. અજ્ઞાન બહુ સારું ભલું થયું, ભાગી જંજાળ સુખે ભજે શ્રી ગોપાળ. આ તો અહંકાર ચગી ગયો તમને. લોકો સાસુથી છૂટું થવા માથાકૂટ કરે તો તમારે સામે ચાલીને છૂટી થઈ, તમે બચી ગયા બેન. આ સીધું જુઓ ને ઊંધું કરા જુઓ છો. અને તેમ છતાંય તમારા હિસાબમાં હશે તો પાછી આવશે. હિસાબ તો છે જ મારે હજુ. એટલે આ હિસાબની બહાર કશું થવાનું નથી. જે હોય એ પણ જે આવ્યું આવે તોય ખુશ, ના આવે જાય તોય ખુશ. શું આપણે કકાટ કરવાની શી જરૂર છે? ગઈ તો ગઈ. અને આપણે કોઈના ઉપર વહેમે કાઢવાની શી જરૂર છે કે આણે ચડાય ને તેને ચડાય ને જેને ચડાય આપણે શું વાંધો છે? પાછું એકને લઈને આ સ્ત્રી પ્રકૃતિ પાછી વહેમેલી હોય. હા કે એટલે વહેમ જલ્દી ચડાઈ જાય. અને આ તો બહુ જ હોય. પોતાનું મગજ જ પોતે જાતે કેટલું ચિતરી મારે. હા, અણે કર્યું હશે, અણે કર્યું હશે, અણે ચડાવ્યું હશે, અણે એને આમ કહ્યું હશે એટલે મને આમ કહ્યું. એટલે મેં ગોઠવણી ક્યારે કર્યું હોય તોય આપણને શું ફેર પડે? આપણે આપણું બગાડીએ છીએ. આવું આપણે વહેમ ખાઈ ખાઈને આપણે આપણું આવરણ લાવીએ છીએ. આ બધું બુદ્ધિ વહેમ કાઢે છે. શું આ બધી કોણ સુજાડે? નણંદે ચડાવી, કોણે ચડાવી, તે ચડાવી, કોણ સુજાડે? આ બુદ્ધિ સુજાડે. અને બુદ્ધિ હંમેશા આ સંસારનું બધું ઊંધું દેખાડે છે ને. આપણે નિર્દોષ જોવાનું છે, એને બદલે આવા દોષ ક્યાં જોવાના? આવા દોષ તો જોવાતા હશે આપણે. તમે કોકને નણંદ તો હશો કે નહીં હો? તો પછી બધી નણંદો હરખ્યો. શું બધી નણંદો હરખી? મારે 5 ભાભીઓ હતી. હું બહુ જબરી નણંદ હતી, બહુ જબરી તોફાની. ભાભીઓના મધર રાખવું, અધર બહુ બધું. પણ એ મારામાં નહોતું ચડાવવાનું, એ માલ નહોતો. એ કાંઈ પહેલાંનું પૂર્વનું કંઈ સર એમના મગજમાંથી એક ભૂસું નહીં નીકળતું. નિર્મા મારે થયું છું ઉપર સરદારનગર ખંડમાં સત્સંગ ચાલતો હતો ત્યાં હું અહીં આવી અને મારી 3 નણંદો ત્યાં ગાડી ઘેર હતીઓ. એમને બહારથી બોલાવીને ફોન કરી મારા સાસુએ બોલાવી અને એમને મારા સસરાનું શ્રાદ્ધ કરાવ્યું તે દિવસે પર ગઈ સાલ. પછી એમને શ્રાદ્ધ કરાવ્યા પછી મારે જે મેં ખાવાનું આપવાનું હતું એટલે મારે ખાવાનું આપવા જાઉં એમ કહો ચાલો જમવા. તા શું કે તારું ખાવાનું એનો કંઈ મતલબ નહીં. આવું બધું ગણતરી કરીને યાદ કરીને તમારું મગજ ના બગાડશો ને અમારા બધાનો ટાઈમ ના બગાડશો. શું એ બધું યાદ રાખવાની જરૂર નથી. ચડાયા હોય તોય આપણને શું વાંધો છે? બેન તને શું વાંધો? તું નથી ચડાવતી બસ થઈ ગયું. પણ બીજાને ચડાવ્યો કે ના ચડાવ? એટલે આ પક્ષમાં પડવા જેવું નથી કોઈના. બેન તું આ મગજમાંથી કાઢી નાખે. અણે ચડાય ને તેને ચડાયા. હું નિર્મા એમને એવું જ કહું છું કે તમે મગજમાંથી ભૂસું ચડાવવાની શું? આપણે ઉલટા વેર બાંધશો. તમારે છૂટું છે કે આ બધો વેર બાંધવા છે? છૂટવું છે પણ નિર્મા અમારામાં જમીનનો થોડો પ્રોબ્લેમ છે. હજુ જમીન અમારી બિલકુલ નોમે કરેલી નથી એટલે મારો બાબો મને કાયમને માટે રંજાડ કરે છે. એ તમારે શું કરવાનું? તમારા હાથમાં છે કે? તો પછી હું કહું કે મારું કશું હજુ ચાલે એવું છે નહીં એટલે નિર્મા મારે કંકાસ કાયમ માટે થયા કરતો તો આટલા અઠવાડિયાથી અડાલતથી આવ્યા પછી કાયમ તું કરા કંકાસ કરવાની જરૂર છે? છોકરાને તું તારા દમ હોય તો કમાઈને તારું જે ગુજરાન ચલાય. કે જેમ મારા આપણે બાપ દાદાની જમીન માટે તું કંઈ બેહી રહીને કકડાટ કરવું એ બનશે નહીં કહેવાનું. તારાથી તારા પગ ઉપર ઊભા રહીને તાકાત હોય તો કર કહેવાનું. આવડો મોટો કર્યો, તને ભણાયો ગણાયો પરણાયો, હવે મારા માથે શું જવાબદારી કહેવાનું? એ તારાથી થતું હોય તો તું કર. હું આમાં પડવા માગતી નથી કહેવાનું. હું મને વચ્ચે નાખીશ નહીં. મારે જ આમાં પડવું જ નથી કહેવાનું. શું પડે શું કરવા કકડાટ કરે? તો સાસુને આપી હોય તો આપે, ના આપે તો ના આપે. હશે તો આવીને ઊભી રહેશે ને છોકરાને કહે ને હવે ખોટી આશામાં શું કરવા રહીશ કે તારા તાકાત નથી કે કમાવાની? કકડાટ કરવાની શું જરૂર? કકડાટ કરીને કંઈ એનો બરકત આવવાની નથી. એમ કરશો તો ઉલટું બગડશે, ઓર બગડશે. પ્રેમથી મળતું છે તારી વાત છે. આગળ તો કોર્ટ કચેરીઓ કરે તેથી કંઈ એને ઉકેલ આવે એવું છે? કશું વળે નહીં. શું પ્રતિક્રમણ કરજો બધા સાસુના નણંદોના. અને વેમ કર્યો, ચડાઈ કરીને માથાકૂટ ખૂબ કરી છે ને તે માફી માગી લે છે. કોઈ ચડાયા નથી. આપણો હિસાબ એ આવ્યો છે આપણી સામે. પછી કોને આપણે વાત કરવાની કે ચડાઈ એવું તો કહેવાતું હશે? કોઈ ચડાવતું નથી. શું કહે છે બેન તારું? જય સચ્ચિદાનંદ. મેં ગોધરા જ્ઞાન લીધું હતું ત્યાર પછી હું ઘરે આવીને મારા સાસુને જય સચ્ચિદાનંદ કહું તો કહેતા બોલતા હતા. અને ત્યાર પછી
2-3 મહિના એ બોલ્યા ને પછી તો હું સવારમાં ઉઠીને જય સચ્ચિદાનંદ બોલું તો એ બોલતા જ નથી. અને ત્યાર પછી હું ગયા વરસ ભાદરન ગઈ હતી, ભાદરનથી જઈને આવ્યા પછી રાત્રે પ્રોબ્લેમ શું છે તમારા? એટલે જય સચ્ચિદાનંદ ના બોલે, અમુક વાર બોલે ના બોલે. કઈ નહીં બોલે તો આપણે સચ્ચિદાનંદ, ના બોલે તોય સચ્ચિદાનંદ. અને કપડાં જાતે ધોવે છે. ધોવા દે ને, તને હું વાંધો છે? નીરુમાં પરિવારવાળા બધા એમ કહે છે કે કપડાં વહુ છે તોય કપડાં કેમ ધોવે છે, એ જાતે કપડાં ધોવે. હું એમને કહું તમને ગમતા નથી પણ એ બોલ્યા વગર ધોઈ જ નાખે છે. અને પરિવારવાળા એમ કે વહુ છે તોય કપડાં લઈને ધોવા પર્યાવરણ કહેવાનું કે મને એટલા સરસ ધોતા નથી આવડતા, એટલા ફાઇન ધોવે છે એટલે જાતે ધોઈ નાખે. તમારે શું લેવા દેવા? અમારા ઘરના સાસુઓ વચ્ચે તમારે બોલવાની શી જરૂર કહેવાનું? કહી દે ને, હમણાં દે ને પર્યાવરણ આલી બંધ. અને અમુક વાર એ જમ્યા પછી વાસણ પણ એમનું પોતાનું જાતે જ ઘસી લાવે છે. નીરુમાં આપણી જાતે બને તો સુધી આપણી મેં તો કરી લેવું, એટલે હું મારી જાતે કરી લઉં છું. હું એને કશું કહેતી નથી. પછી મને મારા સસરા તું નથી કરતી એવું નથી કહેતી. પણ તમે રિસાઈને ના રિસાઈ નહીં, પૂછજો રિસાઈ નહીં. નીરુમાં મારા સસરા પછી મને બોલે છે કે તું કેમ નથી કરતી, એની જાતે કામ કરે છે એમ. હું મારી જાતે મારી મનથી જ મારા માટે કરી લઉં છું. એને હું કશું કહેતી નથી કે તું કરતી નથી, એમ એવું નહીં કે મને કહે છે કરી, પણ હું મારા હાથ પગ ચાલે તો હજી હું મારી જાતે કરી લઉં. તો તમારે એકલાનું કરો, બધાનું કરો ને. એ બધાનું પણ એ કરે છે. એમના એકલા કપડાં ધોવે એટલે પછી ઘરમાં બધા મને બોલે જ છે. એના કરતાં વેચી લો ને બેન. અમુક કામ હું કરું છું, અમુક કામ એ કરે. સાસુ અમુક કામ કરે વેચી લો ને એટલે મને આ કકડાટ ના થાય. તમે તમારું એકલાનું કરો. કકડાટ તો અમે એમાં નથી કરતા. આપણે થાય છે ને બેન. હવે એને દુઃખ થાય, તમારા બધા ફરિયામ કે એટલે મને થાય તો લોકો આવીને કહી જાય, તમારા પતિ એને સંભળાવે, એને પોતાનું દુઃખ થાય, એવું તમારે કરવાની શી જરૂર છે? આવી જીત પકડવાની શી જરૂર છે? તમારે જાત કરવી જોઈએ, હાથ પગ ચલાવવા જોઈએ. તો સાંભળો, તમે એની પાસે તમે 2 જણા બેસીને નક્કી કરો કે તું મને હાથ પગ ચલાવવા જેવું મારા જો કામ આપ મને, હું કરીશ. બધાનું કરવાનું, પછી એકલાનું નહીં, બધાનું કરવાનું. તો કાં તમે ઝાડુ પોતું કરવું તે કરો, કાં વાસણનું કરો તે કરો, કાં કપડાનું કરો, બધાનું જ કરો. એવું એક કામ પકડી લો તમે તો શું વાંધો છે? એને ખુશી થાય, તમારે ખુશી થાય. અને તાર ફરી રાખે તો કે મારા મમ્મીને હાથ પગ ચાલે છે, શરીર બહુ વધી જાય છે એટલે એમને થોડીક એક્સરસાઇઝ માટે જોઈએ છે એટલે કરે છે. અને પછી ફાઇલ નંબર 2 એમ કહે છે કે તું સુધરી નથી, તું મમ્મી બાનું કામ કરતી નથી, આવું બધું બોલે છે. જરા રાગે પાડી દો. શું તમારે કયું કામ તમને વધારે ગમે છે? કપડાં ધોવાનું? હા ધોઈએ, કપડાં ધોઈએ. અમે રસોઈ બનાવું છું સવારમાં. હું રસોઈ કાયમ મારે બનાવવાની. સવારે બનાવે છે? એ બનાવે છે સવારમાં કાયમ રસોઈ મારે બનાવે. એમના કપડાં ધોઈને રસોઈ બનાવે. અને અમુક વાર જમ્યા પછી એમનું વાસણ પણ તો હવે બંધ કરો. તમે શું કરો છો ખરા? તમે શું રસોઈ કરું છું? તો હવે આ ના કરશો, એને દુઃખ થાય કરવાની શી જરૂર છે? શું? અને એવું હોય તો પછી બીજું એક વધારાનું કામ લઈ લો. તમને વધારે શરીરને કસરત જોઈતી હોય તો કારણ કે તું આ હું રસોઈ બનાવું પછી મેં કપડાં બધાને હું ધોઈશ કહેવાનું, કાં પછી ઝાડુ બધાનું મારી આપીશ. તે એક કામ પણ બધાનું કરો એટલે ખરાબ ના લાગે છે. નહીં તો રસોઈ તો કરો છો, આથી વધારે શું સાસુ કરો? હવે આખી જિંદગી કર કહ્યું ને માથે નાખો, કરવા તૈયાર હોય તો પછી છોકરા લીધે કરવું પડે. છોકરા નાના ને એટલે સ્કૂલે જવાનું હોય એટલે આપણે રસોઈ બનાવી દઈએ. હા એટલે બરાબર છે, પણ બાકી બીજું કરવા દો ને એને. અને નીરુમાં એ શિબિરમાં જાય તો મને એમ થાય કે એ બધી શિબિરમાં જાય છે ને મને કેમ કહેતા નથી કે તું જા એમ. કહેજો કોક વાર. પણ આ છોકરા લીધે નીરુમાં હું નથી કહેતી. આ ગોધરા હોય કે હમણાં ભાદરન હતું વેકેશનમાં હોય શિબિર, તેથી હું ના કશું કહેતી નથી. વેકેશનમાં હોય તો છોકરાને રજા હોય ત્યારે લઈને આવવાનું, એ આવે ને આપણે આવીએ. આડાલાજમાં કે આપણે પ્રતિષ્ઠા વખત આપણે જવાનું હંગા 8 અઠવાડિયું રહેવાનું હતું એટલે હું આવી હતી. એમ અમુક હોય તો કહીએ શનિ રવિ હોય ત્યારે આવી જવાનું, રવિવારનો દડે એક દાડો તો એક દાડો આવી જવાનું. શું તમારે ના નહીં પાડવાની? હા એ પૂછવાની શી જરૂર છે? આપણે વરને તૈયાર કરવાનું. એમના ઘરના માણસને પૂછી ના આવે, આપણે શું ના કહેવાનું? હું કહું ના કે તું આય કે ના આય. પણ કહેજો તમે, પ્રેમથી કહેજો શું કે તારા વર તૈયાર થાય ત્યારે તું લઈને આવજે જ્યારે રજા હોય ત્યારે. એટલે આ થોડું ટૂંકું કરો. શું આ મોટું મન રાખીને એને ક્યાં પ્રોબ્લેમ છે ત્યાં આપણે જ જાતે સોલ્વ કરો ને તો આગળ લાંબુ નહીં થાય. શું વહુનો પ્રોબ્લેમ શું છે આપણે જાણીએ તો એનું કેટલું નાનકડું પ્રોબ્લેમ છે કે મોટો પ્રોબ્લેમ છે નહીં બેન.
અને એકબીજાને અંદર ક્યાં આની ક્યાં ડિમાન્ડ છે, આને ક્યાં પ્રોબ્લેમ છે, એ જ આપણે સોલ્વ કરી નાખીએ તો આગળ વધતું અટકી જાય. અને પ્રેમથી કરો. આપણા માટે આપણે છૂટવું છે ને એને છોડવું છે, ઘરને સ્વર્ગ બનાવવું છે. દરેક માની, દરેક વહુની, દરેક સાસુની ફરજ છે કે આપણા ઘરને સ્વર્ગ બનાવો ને એમાં આટલી બધી અત્યાર સુધી માથાકૂટ કરી તો ખાલી સમજવાની જ જરૂર છે. વહુને ભૂલ થાય તો માફ કરો, લેટ ગો કરો, એને સમજાવીને કહો, પ્રેમથી કહો. શું ગમે તેમ તો આપણા કરતાં એની દિવાળી ઓછી જોઈ છે તો આપણે એને એ રીતે આપણે ટ્રેન કરવાની જરૂર છે અને બધાને સરખું જ રાખો. જય સચ્ચિદાનંદ.